नमस्कार दर्शक मित्रों, आज ऑपरेशन सिंदूर जे हमारा देशना वीर जवानोए पाकिस्तान में जाइने पाकिस्तान में जे पाकिस्तानी कायरता ने सबक शीखव्यु छे एना संदर्भ में आज पूरा देश में तिरंगा यात्रा आयोजन करवामां आव्युं हतुं। ते संदर्भे नवसारी में पण तिरंगा यात्रा आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्या में लोगोए भाग लईने देशना वीर जवानों ने एक प्रोत्साहन आप्युं छे। आ यात्रा में अमरा नवसारी जिला पुलिसना जवानों, नवसारीना दरेक सामाजिक संगठनों, नवसारीना नागरिकों, नवसारीना दरेक राजनीतिक पार्टीए भाग लीधुं हतुं ने खूब ज जोश में आ रेलीनो आयोजन करवामां आव्युं हतुं। जय हिंद, जय भारत। आज આપણે જોઈ શકીએ છીએ કે તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા છે। નવસારી આખું તિરંગોમય બની ગયું છે। પહેલગામમાં થયેલ હુમલા પછી વળતો જવાબ આપનાર આપણું ભારત, આપણા ભારત માટે અમને સૌને ગર્વ છે અને તિરંગો આ જ રીતે હંમેશા લહેરાતા રહીશું। માનનીય વડાપ્રધાનજીને સેલ્યુટ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા અમને ખૂબ આનંદ થયો। જે પ્રમાણે પહેલગામમાં 22મી તારીખે આપણા નિર્દોષ પરિવારો પર હુમલો થયો હતો અને તે લોકોને પાકિસ્તાનની આતંકવાદીઓને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જે સબક શીખવામાં આવ્યો છે અને આપણા સૈનિકોનું મનોબળ બનેલું રહે એ માટે આજે નવસારી શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનાર દિવસોમાં પણ જો પાકિસ્તાન એની આ પ્રમાણેના કૃત્યો ચાલુ રાખશે તો આપણા વડાપ્રધાનશ્રી પાઠ શીખવા માટે સક્ષમ છે। આપણું સૈન્ય પણ એકદમ સક્ષમ છે અને વિશેષ કરીને આપણા સૈનિકોનું મનોબળ બનેલું રહે એના માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂર પછી જે પાકિસ્તાનની હાલત ભારતના સૈન્યએ કરી છે અને એને ધૂળ ચાટતું કર્યું છે એ માટે આજે એક તિરંગા યાત્રા નવસારી ખાતે ફુવારાથી શહીદ ચોક સુધીની યોજાઈ રહી છે। આ યાત્રા યોજવાનો હેતુ એટલો છે કે ભારતના લોકો, ભારતની જનતા, ભારતના રાજકીય પદાધિકારીઓ, ભારતનું સૈન્ય આ બધાનો એક જુસ્સો જળવાઈ રહે અને આખા દેશની તાકાત પાકિસ્તાનને પણ ખબર પડે અને દરેક સિટીમાં આ તિરંગા યાત્રા યોજાય અને આપણી એકતાનો એક પુરાવો પાકિસ્તાન પહોંચે અને સૈન્યને પણ એમ થાય કે અમારી સાથે આખો દેશ જોડાયેલો છે। એ માટેનો એક હેતુ। સિમરન બલરામ સિંહ છે। તિરંગા યાત્રામાં હું જોડાઈ છું। ઓપરેશન સિંદૂર ઓબ્જેક્શન ઉચકતા આપણા થલ સેનાએ મુંહતોડ જવાબ આપ્યો છે। તેથી આપણા નવસારી જિલ્લા અધિકારી દ્વારા મહારેલી કાઢવામાં આવી છે। આ રેલીમાંથી અમને ઘણી બધી પ્રેરણા મળે ને